ના त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये श्रूयतां देव नारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथां च सदानन्दम् ततो जमलभक्तिधर्मात्मजाय श्रीघनश्यामाय श्रीस्वामिनारायणाय नमो। खातमुहूर्त विधि प्रसंगे आज अपने अहींया अनंत कोटि ब्रह्मांड धनी भगवान पुरुषोत्तम नारायण पूज्य संतो भाड़े तो ये व्यक्ति नु व्यक्तित्व योग्य गणाय। रामानंद स्वामी ना शब्द ने जारे पाछा ठोकराव्या छे, रामानंद स्वामी एने घणो घणो समजाव्यो छे। रामानंद स्वामीए कह्युं छे के भाई सूर्य सामे धूળ नाखो तो सूर्य सुधी तो पહોંચવાની નથી, પણ જે ધૂળને ઉડાડનાર છે ને એની જ આંખોમાં પડે છે। જેના હાથમાં કરોડની કિંમતનો હીરો હોય, હીરો એક પથ્થર જ છે, પણ જે એની કિંમતને સમજી જાણે એ જ એની કિંમત કરે। પણ જે કિંમત હીરાની જાણતો નથી એ હીરાની અપકીર્તિ કરે, હીરાની નિંદા કરે। આ હીરો કઈ હીરો નથી, આ તો પથ્થરનો ટુકડો છે। આને કઈ આટલી કિંમત હોય એમ બોલીને કદાચ હીરાની કિંમત ઓછી કરે, એનાથી હીરાની કિંમત ઘટી જતી નથી। અને એમાં હીરાની અપકીર્તિ કરનાર એની જ અવગણના થાય, મૂર્ખમાં ખપી જાય। सारी सृष्टि नो पोषण करनार मेघ वरसाद वरसे अने वनस्पति पंगरी उठे, वनस्पति खिली उठे अने ए वखते एक जवासो ये वनस्पति छे, ई जवासो बळीने खाक थई जाय। बीजाने लीला जुए ना तो ई बળી मरे अने बधाय हुकावा मने ने तो ई जंगलमां एकलो उनाळामां गलरे। एमां कई वरसादनो दोष नथी भाई, दोष कोनो छे? बळतरा करनार जीवनो दोष छे। साकर ए तो मीठी छे, पण कोई एम के आ साकर मीठी नथी, साकर कड़वी छे, तो ई केनारो ई कोण छे? रोगी छे, दर्दी छे, ई बीमार छे। साकर कड़वी नथी। दरेक संतो
એક જ વિનંતી આપણે જરૂર પડે પૂજ્ય પુરાણી સ્વામી પરમહંસ સ્વામી, કોઠારી સ્વામી હરિ બળદાસજી સ્વામી, કોઠારી સ્વામી ભગવત જીવન સ્વામી, આટલા સંતોની મંચસ્થ ઉપસ્થિતિ છે. સાથે વિદ્વાન અને શિષ્ય સંતો પાર્ષદોની ઉપસ્થિતિ છે. અને ભુજ સહિત ગામોમાંથી પધારેલા કચ્છના તપસ્વીની સાંખ્ય યોગી બહેનોની ઉપસ્થિતિ છે. આપ દાતાશ્રીઓ વડીલશ્રી અને પધાર્યા ને મોટા મહારાજશ્રી. ભક્તજનો એક જ વાત નક્કી રાખજો, ઘણા વર્ષો સુધી આચાર્ય પદ શોભાવ્યું હોય એ પૈકીના આચાર્ય પદે રહી અને કાર્ય શોભાવ્યું એવા કોઈ પણ હોય તો આપણા મોટા મહારાજશ્રી છે, બીજા કોઈ નહીં. અને સૌ પોતાના બંને હાથ એક મુકુલિત કમલની જેવો હાથો, સાંખ્ય યોગી બહેનો, બાલાઓ, દીકરાઓ, દીકરીઓ, અડકે પડકે ઉભેલાઓ, આપણા કમળના પુષ્પો છે. મહારાજ શ્રી અમારા કર કમલ તમારા ચરણોમાં સોંપીએ છીએ. બોલો શ્રી નર નારાયણ દેવની ભગવાન. ત્યારબાદ જે કંઈ આપણે સંકુલનું નિર્માણ કરવાનું છે, શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ સંકુલ, એનો શિલાન્યાસ એમાં જેમણે પૂર્વ તૈયારી કરી છે સંભળાવીશ અને એ વ્યક્તિને આચાર્ય મહારાજ શ્રી મોટા મહારાજ શ્રીના ચરણ સુધી એમને બોલાવીશ પણ કરો. અને બહેનોના વિભાગમાં કોઈ બહેન હશે તો એવી બહેનોને પૂજ્ય સાંખ્યોગી બહેનોની સભામાં મોટા ભાઈ પાસે હોય એ એવા જ પુરુષ એમની પૂજા કરી શકે. એ ન્યાયે પધારેલા પૂજ્યપાદ મોટા મહારાજ શ્રીને આ ઉત્સવમાં એમના હાથ તાળીના ગડગડાટ વધુ ને વધુ નાદ એ મોટા મહારાજ શ્રીને સન્માન કર્યું. એ જ રીતે પાર્ષદવર્ય કોઠારી ભુજ મંદિરના મુખ્ય ભક્તજનો સંત સભાનું સ્વાગત મોટા મહારાજ શ્રી સ્વીકારશે. સ્વાગત માટે ગડગડાટ જ્યાં સુધી સન્માન થાય ત્યાં સુધી એક ધારા ચાલુ જ રહે. આપણો પ્રસંગ છે, આપણે ભણવાનું છે, આપણા આંગણામાં અહીંયા રમીએ ત્યાં આજે આવી સભાનો માહોલ જામ્યો છે. હૃદયમાં રાજીપો, હાથ તાળીના ધ્વનિ સાથે. કુંવરજીભાઈ ભીમજી ખેતાણી, કુંવરજીભાઈ રાજેન્દ્રભાઈ એમ દવે, શ્રી રાજેન્દ્રભાઈ, રત્નાભાઈ દેવશી કેરાઈ, ભાઈ શ્રી રત્નાભાઈ દેવશી, ખીમજીભાઈ રામજી ભુડિયા, ખીમજીભાઈ, લાલજીભાઈ મનજી ગાજપરિયા, શ્રી લાલજીભાઈ, શશિકાંતભાઈ ઠક્કર, ભાઈ શ્રી શશિકાંતભાઈ, મુરજીભાઈ કરશન શિયાણી, ભુજ મંદિરના ટ્રસ્ટી શ્રી મુરજીભાઈ બડી સેવા સંભાળે છે. મુરજીભાઈ અને ખીમજીભાઈ મંદિરમાં અને વિદ્યા મંદિરમાં બંને ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકેની પવિત્ર ફરજ બજાવે છે. એના પણ ટ્રસ્ટી છે, ક્રમમાં લિસ્ટમાં નામ છે. પ્રવીણભાઈ વેલજી પિંડોરિયા મંત્રી પદે રહી અને સંતોષકારક સફળ સંચાલન કરે છે. પ્રવીણભાઈ વેલજીભાઈ પુરવાડા, જયંતિભાઈ કેશરાભાઈ રાબડિયા, લાલજીભાઈ શિવજીભાઈ રૂપાલી એ અખંડ આરંભથી આજ દિવસ સુધી જે જોડાયેલા હોય એને જ ખબર હોય. તો સર્વાનુમતે અમને એમ લાગે છે કે પ્રવીણભાઈ પિંડોરિયાના આ પવિત્ર પ્રસંગે સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ. આપણા અક્ષર નિવાસી પરમ પૂજ્ય મહંત સ્વામી હરિ સ્વરૂપ દાસજી એમની પ્રેરણાથી સને 2006 ની સાલમાં આપણે સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ કન્યા છાત્રાલય, જે દીકરીઓને રહેવા માટેનું સંકુલ, ભોજનાલય, પ્રાર્થના ખંડ અને ત્યારના 2 વર્ષ બાદ આપણે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની સ્થાપના કરી અને આ સંસ્થાની શરૂઆત ધોરણ 8 થી ઈસવીસન 2006 થી શરૂઆત કરવામાં આવી. સૌ પ્રથમ વર્ષે આ સંસ્થાની અંદર 68 દીકરીઓએ એડમિશન લીધું
અને વર્ષો વર્ષ એટલે કે ઉત્તરો ઉત્તર દર વર્ષે 8, 9, 10, 11, 12 એમ આપણે ગુજરાતી માધ્યમની અંદર હાઈસ્કૂલ લેવલ એટલે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ આપણે શરૂ કર્યો. સૌ પ્રથમ વર્ષે જે 68 દીકરીઓ આ સંસ્થામાં પ્રવેશ લીધેલો હતો અને પ્રથમ વર્ષે જે ધોરણ 12 નું પરિણામ આવ્યું હતું એ 100% પરિણામ આ સંસ્થાનું આવેલું હતું. અને હું અહીંયા ખાસ કરીને અમારા શિક્ષિકા બહેનો જે મહેનત કરી છે, અમે જ્યારે 68 દીકરીઓને પેલું એડમિશન આપ્યું ત્યારે 35 વિદ્યાર્થીનીઓને લખતા વાંચતા નહોતું આવડતું અને એન્ટ્રન્સ એક્ઝામની અંદર માત્ર એક દીકરી પાસ થઈ હતી. આ પ્રથમ બેચ ધોરણ 12 ની અંદર જ્યારે આવ્યો ત્યારે 100% પરિણામ સાથે સિદ્ધિ હાંસલ કરી. અને ભુજ મંદિર એમને પેરામણી આપશે, કારણ કે આજના દિવસે પેરામણી માત્ર ને માત્ર વિશ્રામભાઈના ધર્મપત્ની શ્રી એ પણ ઉપસ્થિત ન હોય તો એમના સુપુત્રોને જરૂર યાદ કરશે. આ પરિવારના 20 લાખ રૂપિયા હતા પૂર્વે આ સંસ્થામાં. આજે પ્રેમપ્રકાશ સ્વામી જેવા, મહંત સ્વામી જેવા, જાદવજી ભગત જેવા સંતોના વચનમાં રહી અને શિલાન્યાસ વિધિ કરશે તો પહેલેથી જ ચડાવો નથી કરવો. આપણે પહેલું ખાતમુહૂર્ત ભૂકંપ પહેલા અહીં થયું હતું હો, એટલે ભૂકંપ પહેલાથી આની તૈયારી હતી, પણ ભગવાને ભૂકંપ કર્યો ને 5-6 વર્ષ ઠેલી નાખ્યા આપણે હો. ને આ બહેનોને એટલું 5-6 વર્ષ પાછળ રાખવા પડ્યા ને થયું છે, સરસ થયું છે. ને આજે કોલેજનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. આજે તમે સમસ્ત હરિભક્તો બેઠા છો, ભગવાનની દયા છો, સુખી છો. કે આ તમારી છોકરીઓ અહીંયાનો એક સિદ્ધાંત એક છે કે શિક્ષા પત્રી પ્રમાણે જ રહેવાનું છે. શિક્ષા પત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે એ પ્રમાણે રહેવાનું છે. આ શિક્ષણ સંકુલનું મુખ્ય ધ્યેય છે. શિક્ષણ છે એ ધ્યેય એ પ્રમાણે રહે, એને સારા શિક્ષકો રાખીને સારું શિક્ષણ મળે એને માટે મહંત સ્વામીને અમારા ટ્રસ્ટી મંડળને ભાવના છે. એના માટે જે ખર્ચો થાય એ ભુજ મંદિર અટાણે પણ આપે છે ને આપવાનું છે કે આ સંસ્થા આવીને આવી ઉજ્જવળ આથી પણ ઉજ્જવળ થાય. આ તો હજી નાના પાયા ઉપર છે, આ તો વટવટ થાય. જેમ વિદ્યાર્થીઓ માટે 9 સંસ્થાઓ થયું, આ તો હજી એક જ સંસ્થા છે. પણ ભગવાન પાસે પ્રાર્થના કરીને મારી પણ એવી ભાવના ને મહંત સ્વામીને વડીલ સંતોની ભાવના છે, એક જગ્યાએ નહીં પણ આવો 10 જગ્યાએ આપણે કચ્છમાં આવા સંકર સ્કૂલ ઉભા કરવા. હાલે લંડન આ પરિવાર તરફથી સેવાનો આંક ₹5 લાખ મહંત પુરાણી સ્વામી, ધર્માનંદ દાસજી અને પાર્ષદ કોઠારી જાદવજી ભગતની પ્રેરણાથી અક્ષર નિવાસી મનજીભાઈ કરશન વેકરિયા, અક્ષર નિવાસી કાનભાઈ મનજી વેકરિયા, વાગ્યે ધર્મપત્ની વનિતા, સુત ખુશાલ, રમેશ વાગ્યે ધર્મપત્ની વિદ્યા, સુત ક્રિશ પ્રિતેશ આ પરિવાર તરફથી સેવાનો આંક ₹5 લાખ. પત્ની કાંતાબેન, સુત કિશોરભાઈ, ધર્મપત્ની રમીલાબેન, સુત કાંતિ માવજી, ધર્મપત્ની હંસાબેન આદિ પરિવાર વાડા સ્વામી હરિજીવનદાસજી સ્વામી પધાર્યા છે. એ જ સદગુરુ સંતોની હરોળમાં આસન લઈ સભાને વિશેષ શોભાવશે. સ્વામી પધાર્યા, ખૂબ આનંદ થયો. મહારાજ શ્રીને મળી પછી સભામાં સ્થાન સ્વીકારશે પૂજ્ય હરિજીવન સ્વામી. હવે ભક્તજનો જેટલા દાતાના નામ લઉં ને એમાં પ્રેરણા પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામીની છે અને વાગડ વિસ્તારનો ઉલ્લેખ વધુ આવશે. જરાક શાંતિથી ખુલ્લા કાન રાખીને સાંભળજો. પુષ્પમાળા પહેરાવી સન્માન કરે અને એમની પાસેથી આશીર્વાદ પણ પ્રાપ્ત કરે વિનોદભાઈ રાવડા. અક્ષર નિવાસી બાબુભાઈ પુરુષોત્તમ દાવડા, ધર્મપત્ની જયાબેન, અક્ષર નિવાસી ભરતભાઈ બાબુલાલ, ધર્મપત્ની દમયંતીબેન, વિનોદભાઈ બાબુલાલ, ધર્મપત્ની વનિતાબેન, હરિભાઈ વંદન કરી જાય. અક્ષર નિવાસી આણદા તેજા હરઠિયા, ધર્મપત્ની મેઘભાઈ, હસ્તે સુત રામજીભાઈ આણદા, ધર્મપત્ની સતીભાઈ, સુત નાનજીભાઈ આણદા, ધર્મપત્ની જીવીબેન આદિ સહકુટુંબ પરિવાર રાપર ₹1 લાખ. અત્રે પૂજ્ય મહંત સ્વામીને માઇક પર આઉટ કરીશ. આપસે અંતરના આશીર્વાદ. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા નતદીય સદ્ગુણમ અણુમપ્યતુલ્લમ નિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મોટા મહારાજ શ્રી રહેશે અને શિક્ષણ જો હશે
તો આપણો સંપ્રદાય છે એ પણ બરાબર મજબૂત રહેશે એવી ભાવનાથી શિક્ષણની શરૂઆત આપણા સંપ્રદાયની અંદર પહેલામાં પહેલી જો કરી તો ભુજ મંદિરે કરેલી. અને કન્યાને માટે જો પણ કંઈ કર્યું હોય તો બીજા ઠેકાણે તો હશે, પણ આપણા સંપ્રદાયની અંદર આપણા મંદિરોમાં પ્રથમ સ્થાન આપણું જો હશે તો કન્યા કેળવણીને માટે પણ ભુજ મંદિરે પહેલું સ્થાન લીધું. ખરેખર મને ગૌરવ છે. શબ્દ આખરી આગળ ઊભો રહે. આપણે અહીંયા જેમ માનસ્વામીના આશીર્વાદ સાંભળ્યા ને કહ્યું કે તમારા પ્રત્યે ભગવાનની કૃપા અને સંપત્તિ દિન પ્રતિદિન વધતી ને વધતી રહેશે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. દુનિયામાં શિક્ષણ સંસ્થાઓ તો ઘણી બધી છે, પણ આ સંસ્થા અને વિશેષ આનંદ અને વિશેષ ગૌરવ એટલા માટે થાય છે કે આ સંસ્થા નરનારાયણ દેવની છે. અને જ્યાં નરનારાયણ દેવ હોય ને ત્યાં જ અમે હોઈએ, બીજે અમે ના હોઈએ. ઘણા બધા સત્સંગીઓ અમેરિકાથી આવતા હોય કે બીજા દેશમાંથી કે પરોક્ષના લોકો અમને મળે અને વાત કરે કે ભુજ મંદિરે દર્શન કરવા જવું છે. અમે ભલામણ કરીએ, જાદવજી ભગતને કરીએ કે બીજા સંતો જાણીતા અમને કરીએ કે અમને ઉતારો આપજો. પણ એ વ્યક્તિને સાથે સાથે એક ખાસ ભલામણ અમે કરીએ છીએ કે ભુજ મંદિરમાં દર્શન કરજો, પણ ભુજ મંદિરે જે કન્યા કેળવણી માટે જે આયોજન કર્યું છે એ ખાસ તમે જજો. આવી ભલામણ અમે કાયમ કરીએ છીએ. ગંધાવત પુષ્પાણી સમર્પયામિ નમઃ. બધાના હાથમાં ચોખા દઈ દો. આપણે 108 નામાવળીથી આ શિલા ઉપર ચડાવવાના છે. બધા હરિભક્તો નમ નમ બોલ. પ્રિયાય સિદ્ધેશ્વરાય સ્વતંત્રાય બ્રહ્મવિદમૃગાય ભાકરચિત પટવે સ્વસ્વરૂપાચલ સિદ્ધયે પ્રશાંત મૂર્તયે નિર્દોષાય અસુરગુણાદ મોહનાય અતિ કારુણ્ય નયનાય ઉદ્ધવાર્થ પ્રવર્તકાય મહાવ્રતાય સાધુ શીલાય સાધુ વિભૂતિકાય અહિંસકાય. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. નર નારાયણ દેવની. ચંદન. ઓમ શિવના પૃથ્વીનો ભવાન અક્ષરાની વીરયન્ના પ્રથમ સંજ્ય ભૂમિ દેવીના અંદર ચોખા પધરાવો જમીનમાં. એક જજમાને કે 5 વાર પાણી 5 વાર દહીં દૂધ પધરાવો. જગનગો સ્વામી મંદતો પ્રતિષ્ઠા. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. નર નારાયણ દેવની. માતા સરસ્વતી માત કી. વિજિત્રા નર નારાયણ દેવની. હવે નારિયેલ અડાડો. સ્વામીના હાથે જરા આચાર્ય મારા હાથ અડાડો નારિયેલ, પછી નારિયેલ વધારો અડધો ટોપરો રાખી દેજો. હવે આવી જાય બારે. હવે આપણે આવીને આરતી ઉતારવાની છે. ગોળ ફ્રૂટ રાખો, નૈવેદ્ય રાખજો. સહેજાનંદ દયાળો સહેજાનંદ બળવંત બહુ નામે ચરણ સરોજ તમારા કર જોડી પ્રભુ વાંધો કર જોડી ચરણે તીર્થ ધરાતી ચરણે. મહેમાનો તરફથી ભૂદેવ તરફથી વિદાયગીરીના ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ.